વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો કમોસમી વરસાદે ખેડૂતોનું આખું વર્ષ બરબાદ કરી નાખ્યું છે. આફતે એવા ડામ દીધા છે કે હવે ખેતરમાં પડેલા મગફળીના પાથરામાંથી પણ એક પણ દાણો ખેડૂતો લઈ શકે તેવી સ્થિતિ નથી રહી. કેવી છે ખેતરમાં પલળી ગયેલા મગફળીના પાથરાની સ્થિતિ, જોઈ લો. મહેનત કરે ખેડૂત, મહેનત છીનવી જાય કુદરત. હવે તો ખેતી કરવી કે નહીં તે પણ પડકાર છે. કમોસમી વરસાદની આફત પછી જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ પાક નુકસાની થઈ છે, જેમાં મગફળીનો પાક 100% બરબાદ થઈ ગયો છે. જૂનાગઢના મેંદરડાથી ખેડૂતોની વેદના વ્યક્ત કરતા જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જુઓ. ખેતરમાં જે મગફળીના પાથરા પલળી ગયા છે તેમાંથી એક પણ મગફળીનો દાણો ખેડૂતોના હાથમાં આવે તેવી સ્થિતિ નથી બચી. ખેતરમાં પડેલા પાથરામાં મગફળી ઉગી ગઈ છે. મગફળીના ડોડવામાં કૂટા ફૂટી નીકળ્યા છે. જમીનમાં પડેલી મગફળી પણ હવે 100% બરબાદ થઈ ગઈ છે. એટલે કે ખેડૂતોના હાથમાં હવે નુકસાનીના ડામ સિવાય કંઈ નહીં આવે. સ્થિતિ કેવી છે સાંભળો ખેડૂતોના મુખેથી જ. કુસોમાં હું જે આશા લઈને બેઠા હતા કે આમાંથી અમારું જીવન હાલશે, પણ છેલ્લે જે આ વરસાદ થયો, એક દી થયો, બે દી થયો, ત્યાં સુધી અમને આશા હતી. પણ હવે તો એટલો બધો વરસાદ છે કે અમારો માલ તો બધો જે ઉત્પાદન થયું તો બધું પૂરું કરી નાખ્યું, પણ માલ ઢોરને એક પણ તૈનું ખાવા માટે રહેવા નથી દીધું. અને હવે અમને એવી આશા છે કે જો સરકાર અમને સર્વે નાટક બધાય બંધ કરી અને જે સહાય આવતી હોય અમને આપે તો સારું છે. આમાં સર્વે કરવાની કાંઈ જરૂર નથી. હવે અમારું બધું પતન થઈ ગયું છે. અને અમારી આ માંડવીમાં જો કોટા પણ નીકળી ગયા છે. અમને આશા હતી થોડી કે માંડવી બચશે, સારો તો ગયો તો વાંધો નહીં, પણ માંડવી બચશે, પણ માંડવીમાં પણ કોટા નીકળી ગયા છે. આવી પરિસ્થિતિ છે અને ભેગું કરવું પણ બહુ મોંઘું પડશે. હવે સરકાર આર્થિક મદદ કરે તો શિયાળુ વાવેતર થાય, નહીંતર શિયાળુ વાવેતર કેમ કરવું તે પણ ખેડૂતો માટે મોટો પડકાર છે. કારણ કે હાથમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે અને સરકાર સર્વેની ગોળ ગોળ વાતોમાંથી ઊંચી નથી આવી રહી. તેમાં ખેડૂત કરે તો કરે શું તે પણ એક મોટો સવાલ છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.